નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। વાવ થરાદ જિલ્લાના રાજપૂત સમાજના 5 મિત્રો શિમલાથી વતન પરત ફરી રહ્યા હતા ત્યારે દિયોદર મૃતદેહને તેને વતન લાવતા આખું ગામ હિબકે ચડ્યું। હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા। જ્યાં મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બેઠ્યા ત્યારે ડબલવાલી ભારતમાલા નેશનલ હાઈવે પર ગુંત્રી પાસે શનિવારે વહેલી સવારે સર્જાયેલ ભયંકર માર્ગ અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા હતા, જેમાં શનિવારે મોડી સાંજે એમસ હોસ્પિટલ ખાતે તમામ મૃતદેહો લઈ જવામાં આવ્યા હતા, જેમાં પંજાબ પોલીસ દ્વારા અકસ્માત મુજબ ગુનો નોંધી ત્યારે લાશ અને પીએમ કરી વાલી વારસદારને સોંપવામાં આવી હતી। જ્યાં રોડ માર્ગ અકસ્માત તમામ મૃતદેહોને એમ્બ્યુલન્સમાં આપતે ત્યારે રવિવારે વહેલી સવારે મૃતદેહ વતન લાવવામાં આવ્યા હતા, જેમાં લખાણી તાલુકાના અઠવાડિયા ગામના અર્જુન રાજપૂત તેમજ ભરત રાજપૂતના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યા હતા। અને ત્યારે મિત્રો જણાવી દઈએ કે સમગ્ર વાવ થરાદ બનાસકાંઠા જિલ્લામાંથી મિત્રો વર્તુળ તેમજ સમાજના લોકો પહોંચ્યા હતા। એક સાથે એક જ ગામમાં 2 મૃતદેહ આવતા આખું ગામ હિબકે ચડ્યું હતું, જેમાં બંને યુવાનોની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।